હાઈપ આપવાનું ખાસ ભૂલતા નહીં. હાઈપ આપવા માટે છે ને મિત્રો આપણા કોમેન્ટ સેક્શન ને જમણી બાજુ સ્વાઇપ કરશો ને એટલે હાઈપ નો ઓપ્શન આવશે, તેથી હાઈપ આપી દેજો. બગદાણાની થાળી વખણાય એમ ચિરાગભાઈ ને અમારે અહીંયા ભૈજા વખણાય બાપા સીતારામ. મેં આખા મરચા અને ફેમસ ચિરાગભાઈ ની ચકરી છે તે ને કુંભણિયાનો ઓર્ડર આપ્યો છે, એ આવે છે ગરમા ગરમ. હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા માટે મસ્ત મજાનો ચટાકેદાર મસાલેદાર ઝક્કાસ વિડીયો લઈને. તો ફૂડ ફોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આપણે છે ને ગુજરાતી છીએ અને ગુજરાતીઓને વરસાદ પડે ને એટલે કે એક વસ્તુ પહેલા યાદ આવે અને ઈ છે ભજીયા. અને આજે આપણે આવી ગયા છીએ ભજીયા ટેસ્ટ કરવા માટે બાપા સીતારામ ભજીયા હાઉસમાં. સૌથી પહેલા છે ને તમને અહીંયાનું એડ્રેસ આપી દઉં. લસકાણાથી ખોલવડ રોડ ઉપર જતા એન્જલ ચોકડી ઉપર એન્જલ સોસાયટીની બાજુમાં ખાખી કોલ્ડ ડ્રિંક્સની બાજુમાં આવેલું છે. અહીંયા છે ને ઘણા બધા ટાઈપ્સના ભજીયા મળે છે, જેમ કે મેથીના ભજીયા, કુંભણિયા ભજીયા, પટ્ટીના ભજીયા, ચકરી ભજીયા, સાથે સાથે વણેલા ગાંઠિયા પણ અહીંયા મળે છે. આપણે જોવાનું છે કે અહીંયા ફૂડ કેવું મળે છે, કેવી રીતે બનાવે છે, બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે. તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો ને આ વિડીયોની છે ને રીલ્સ જોવા માટે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક નાખી જ દીધી છે. અને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને હા, હાઈપ આપવાનું ખાસ ભૂલતા નહીં. હાઈપ આપવા માટે છે ને મિત્રો આપણા કોમેન્ટ સેક્શનને જમણી બાજુ સ્વાઇપ કરશો ને એટલે હાઈપનો ઓપ્શન આવશે, તેથી હાઈપ આપી દેજો. રિક્વેસ્ટ કરું છું, હાઈપ આપજો ખરેખર. અને વિડીયો તમારા માટે જ હું લઈને આવું છું, દરેક વિડીયો તમારા માટે અને મસ્ત મજાના વિડીયો હોય એવો હું હવે પ્રયત્ન કરતો જ હોઉં છું. તો બન્યા રહેજો આપણે આજના વિડીયોમાં, જોઈએ કે આજે અહીંયાનું ફૂડ કેવું છે. તો મિત્રો આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ ભજીયા હાઉસના કસ્ટમર. તો ભાઈ તમારું નામ શું છે? ગોપાલભાઈ. ગોપાલભાઈ, કેટલા ટાઈમ થી ખાવા માટે આવો છો? 4-5 મહિનાથી. 4-5 મહિનાથી. અને અત્યારે તમે શું લીધું છે? અમે આખા મરચા અને ફેમસ ચિરાગભાઈ ની ચકરી છે તે ને કુંભણિયાનો ઓર્ડર આપ્યો છે, એ આવે છે ગરમા ગરમ. એક વસ્તુ ગરમા ગરમ ખવડાવે. બરાબર. ને કેવા બનાવે છે ભજીયા? એમાં કઈ ઘટે જ નહીં, જેવું નામ એવું ટેસ્ટ છે. બગદાણાની થાળી વખણાય એમ ચિરાગભાઈ ને અમારે અહીંયા ભૈજા વખણાય બાપા સીતારામ. બરાબર. અને અહીંથી ગયા પછી તમે કેટલા લોકોને કહેશો ભજીયા ખાવા માટે? લગભગ બધાને. અમે ઘણા બધાને કીધું ભાઈ, સેટ જ અમે કરાવ્યું. બરાબર, એવું છે એમ ને? તો ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે ને, આપણે ટેસ્ટ કરીને જોઈએ કે અહીંના ભજીયા કેવા છે. આ ગાંઠિયાનો લોટ આપણે તૈયાર થઈ ગયો છે, હવે આપણે એને વણશું. આપડા ભજીયા અને ગાંઠિયા બંને આવી ગયા છે ને સાથે આપણે બટેટાની ચિપ્સ પણ લઈ લીધી છે. સૌથી પહેલા હું તમને બતાવું, આપણા મેથીના છે, પછી કુંભણિયા આવ્યા છે, સરસ મજાના પટ્ટી છે, બટેટાની ચિપ્સ છે અને સાથે ગરમા ગરમ ગાંઠિયા છે. આપણે શરૂઆત મેથીના ભજીયાથી કરીએ. વાહ ભાઈ, જોરદાર બનાવ્યા છે ભાઈ, એક નંબર ટેસ્ટી ભજીયા છે. આપણે પટ્ટાની મરચાની જે પટ્ટી લીધી છે એ પણ જોઈએ. ક્રન્ચી છે અને નોર્મલ એવી સ્પાઈસી છે. પણ જેને પટ્ટી મરચાના ભાવતા હોય ને એ એક વખત અહીંયા ટેસ્ટ કરવા જોઈએ. એક નંબર ટેસ્ટી છે ભાઈ. આને ફોન દીધે ને 2 મિનિટ કહી દે, શૂટિંગ કરે છે. કૌશિક છે ને, કહી દે તો એમ કે શૂટિંગ કરે છે. કેમ 12 અને સાથે આપણે કુંભણિયા લીધા છે, આપણે કુંભણિયા પણ ટેસ્ટ કરીએ. પ્રોપર કુંભણમાં જો તમે ભજીયા ખાતા હોય એવો અનુભવ કરવો હોય ને
તો અહીંયા કોઈ મુલાકાત લેવા જેવી છે એવો ટેસ્ટ છે. સાથે બટેટાની ચિપ્સ આપણે ટ્રાય કરીએ. બટેટાના ચિપ્સની વાત કરું ને પ્રોપર મેકડી જેવી જ છે, એક નંબર ટેસ્ટી બની છે અને ક્રન્ચીનેસ એટલી જોરદાર છે અને મસાલો નાખ્યો ને એટલે ટેસ્ટ એ કંઈક અલગ જ આવે છે. હવે આપણા સૌના ફેવરિટ એવા ગાંઠિયા આપણે ટ્રાય કરીએ. પોતે રૂ જેવા ગાંઠિયા છે ભાઈ, એક નંબર ટેસ્ટી છે. ઓવરઓલ છે ને મને અહીંયા ખાવાની બહુ મજા આવી છે. હું તમને લોકોને પ્રિફર કરીશ કે એક વખત અહીંયા મુલાકાત લેજો. આ બધું જોઈને હવે મારાથી રોકાવાતું નથી, હું આ બધું ખાવા પીવાની મોજ લઉં. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. અમને કંઈ પણ કેવું હોય નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે, કોમેન્ટ કરી દો. આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા તો ફેસબુક પેજને ફોલો કરી દેજો ને યુટ્યુબમાં જોઈ રહ્યા છો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયોમાં, નવા ઉત્સાહ, નવા જોશ સાથે. ત્યાં સુધી હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.